આવો તમને આ ડ્રોન આપણે ચાલુ કરી અને આપણે દવાનો એક છંટકાવ કરીને પણ આપણે બતાવશું બધા ખેડૂત મિત્રોને. આટલું ઊંચું લઈ આવું તો આટલું ઊંચું પણ જાય. હવે અમુક પાક છે, આ તો મગફળીનો પાક છે, પણ નીચું રાખવું હોય તો આ રીતે ડ્રોનને તમે નીચું પણ રાખી શકો. તમારે જેટલી ઊંચાઈ રાખવી હોય એટલી ઊંચાઈ તમે આની અંદર રાખી શકો છો. ટ્રેક્ટરમાં પણ દાંતી છે, રાપ છે, ચવડા છે, આ બધું પાછળ જોડાવીએ અને એમાં જેટલો સમય લાગે ને એટલો સમય નથી લાગતો. તો સેટા સુધી જ જાય છે ડ્રોન, એ શું કારણ છે એનું? એ આ જ્યારે આપણે ડ્રોન આપણે છંટકાવ કરવાનું હોય ત્યારે આપણે અહીંથી પેલા ચાલુ કરીએ એટલે એને સ્કેન કરે છે. એની રીતે જ સ્કેન કરી લે? હા, સ્કેન કરે છે એટલે જે આ ખેતરની બાઉન્ડ્રી છે એટલી બાઉન્ડ્રીને સ્કેન કરી લેશે. સ્કેન કરી લીધા પછી બાઉન્ડ્રી થી આગળ ડ્રોન છે એ નથી જતું, એ બાઉન્ડ્રી ની અંદર જ આ ડ્રોન રહેશે. પણ હજુ પણ આ રેન્જ ઓછી છે. 1.5 કિલોમીટર સુધી પણ આ ડ્રોન છે એ જઈ શકે છે. કદાચ આખા ગામની દવા છંટકાવ કરવી હોય ને 2-3 દિવસમાં તો આખા ગામની પણ દવા છંટકાવ કરી શકે. ડ્રોન ની અંદર પણ અત્યારે ઘણી બધી ફેસિલિટી છે, સરકાર તરફથી પણ મળે છે. સરકાર તરફથી આની અંદર સબસિડી પણ મળે છે 50% સુધીની. દવાનો પણ બચાવ થઈ શકે. દવાનો પણ બચાવ થાય. દવાનું જે મોંઘી દવા છે એનું પરિણામ છે ને એ પણ આની અંદર ખૂબ સારું આપણે મેળવી શકાય છે. આજે આપણે 21મી સદીના ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, વિજ્ઞાનના શિખર પર બિરાજમાન છીએ અને ખાસ કરીને આજે કૃષિ ક્ષેત્રે પણ અનેક એવી ટેકનોલોજી આવી છે જેના કારણે ખેડૂતો છે તે લાખોની કમાણી કરી શકે છે, પોતાનું કામ સરળ બનાવી શકે છે. ત્યારે આજે વાત ગુજરાતીના માધ્યમથી પહેલીવાર આપને જે ડ્રોન સિસ્ટમની જે આપણે વાત કરતા હોઈએ છીએ તે દેખાડવા જઈ રહ્યા છીએ અને જેને આપ સૌ કોઈ ઓળખો છો, જેને આપ સૌ કોઈ જુઓ છો તે પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપણે જાણીશું કે આ જે ડ્રોન સિસ્ટમ છે તે કઈ રીતે કામ કરતી હોય છે. તો આવો આ સમગ્ર સિસ્ટમને સમજીએ અને કઈ રીતે કામ કરશે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, સૌપ્રથમ તો આજે આપણે જે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી ડ્રોન સિસ્ટમની જે ચર્ચાઓ થતી હોય છે ગુજરાતમાં કે ડ્રોન દ્વારા જે ખેતીમાં આપણે જે ઉપયોગ કરી શકીએ, દવાનો છંટકાવ કરી શકીએ, તો આજે પહેલીવાર ખેડૂતોને આપણે સમજાવવું છે, ખૂબ સરળ ભાષામાં સમજાવવું છે કે ડ્રોનનો ઉપયોગ કઈ રીતે થાય, તેનો ફાયદો શું થાય. તો પરેશભાઈ, સૌપ્રથમ શું કહેશો કે આ ડ્રોન છે તેનો ઉપયોગ સૌપ્રથમ કઈ રીતે કરવાનો? જો કૃપાલસિંહભાઈ, આ એગ્રી ઓન ફાર્મ ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ નું આ ડ્રોન છે. આ ડ્રોન છે આનું જે મોડેલ છે એ કૃષક 2i ડ્રોન છે. આ મલ્ટી જીએનએસ ટેકનોલોજી વાળું ડ્રોન છે. મલ્ટી જીએનએસએસ ટેકનોલોજી એટલે કે જીપીએસ કરતા પણ જે અપગ્રેડ ન્યૂ ટેકનોલોજી છે એ ટેકનોલોજી વાળું ડ્રોન છે. આ ડ્રોન છે એ મોટા ભાગે કોઈ પણ આપણે પાકની અંદર, દરેક પાકની અંદર જે દવાનો છંટકાવ કરવો હોય એ દવાના છંટકાવમાં વાપરી શકીએ છીએ. વોટર સોલ્યુબલ જેવા ફર્ટિલાઇઝર હોય એમનો પણ આની અંદર છંટકાવ થઈ શકે છે. આની અંદર 10 લીટરની ટેન્ક છે જે 1 એકરની અંદર થઈ શકે છે. 1 એકર છે એ માત્ર 7 મિનિટ જેટલા સમયની અંદર આ ડ્રોન થી આપણે છંટકાવ કરી શકાય. અત્યારે જો આ મગફળીનો પાક છે તો અત્યારે મગફળીનો જે ગ્રોથ વધારે થઈ ગયો હોય તો આ ગ્રોથ ને કારણે આપણે જોવા જઈએ તો અંદર ખેતરમાં મજૂર ચાલી નથી શકતો, તો મજૂર પણ મળતા નથી. એ સમયે ખેતરના શેઢે બેસી અને આપણે આરામથી આનાથી દવા છંટકાવ કરી શકાય છે. આ ડ્રોન છે આપણે અત્યારે તૈયાર કરી લઈએ છીએ એટલે આ રીતે ફ્લાય કરવા માટે રેડી થશે. આ રીતે આપણે જોડવાનું છે. આ એનું જે બ્લેડો છે એટલે આમ એકદમ સરળ છે, કોઈ ખાસ એટલું બધું કઈ એમાં અઘરું નથી. પરંતુ ટ્રેક્ટર ચલાવતા હોય ને તો પણ કૃપાલસિંહભાઈ આપણે ટ્રેક્ટરમાં પણ દાંતી છે, રાપ છે, ચવડા છે, આ બધું પાછળ જોડાવીએ અને એમાં જેટલો સમય લાગે ને એટલો સમય નથી લાગતો. ઓછા સમયની અંદર ને એકદમ સરળતાથી આપણે આને કમ્પ્લીટ કરી શકીએ. એટલે આપણે આમ સરળતાથી ખોલી શકીએ છીએ. આ ખોલી શકાય છે, બિલકુલ ખોલી શકાય છે. એકદમ સરળ છે. અને આની ફ્લાય કરશે એટલે આનાથી જ ટૂંકમાં ઉપર ઉડશે. પછી આ ડ્રોન છે. જો આ કૃપાલસિંહભાઈ આ દવા છંટકાવ કરતા હોય એટલે આ ટેન્ક છે. આની અંદર આપણે પાણી અને દવા બધું આની અંદર નાખી દેવાનું. 1 એકરનું જે માપ હોય 1 એકરનું આ માપ છે. આ 10 લીટરની ટાંકી છે, આમાં 10 લીટર પાણી જશે અને 1 એકરમાં જેટલો દવાનો આપણો ડોઝ રાખવો હોય 20 ml, 50 ml, 100 ml કે 250 ml જેટલું પણ એગ્રો વાળાની ભલામણ હોય કે એટલા ml 1 એકરમાં જવી જોઈએ એટલી દવા અને સાથે આમાં પાણી એડ કરી દેવાનું છે. એટલે એ પછી 1 એકરની અંદર ટૂંકા સમયની અંદર આ દવા છે એ છંટકાવ કરશે. સાથે આમાં નીચેથી જે હમણાં સ્પ્રે થશે એટલે આ સરળતાથી આમાં પાણી આપણે નાખી શકીએ છીએ, દવાને પાણી આમાંથી નાખી શકીએ છીએ. પરેશભાઈ, બેટરી ઉપર ચાલે છે, ચાર્જિંગ કરવું પડે છે? બેટરી ઉપર ચાલે છે. ઓકે, એટલે બેટરી પણ ચાર્જિંગ કરવાની અને એક્સ્ટ્રા બેટરી પણ રાખવાની. એટલે આ જ્યારે આપણે છંટકાવ કરવા મોકલીએ ખાલી થઈને આવે બેટરી પછી બદલાવી તો આપણે આસાનીથી 1 જ મિનિટમાં બેટરી બદલી શકાય છે આની. અને કોઈ પણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય એટલું હળવું. બાઇકમાં કદાચ આમાં
અને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ આવવા માટે 4 વ્હીલ ની પણ જરૂર નથી. ઓકે. આપણી પાસે બાઇક હોય તો બાઇકમાં પણ આપણે લઈને એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકાય છે. એટલે આવું તમને આ ડ્રોન આપણે ચાલુ કરી અને આપણે દવાનો એક છંટકાવ કરીને પણ આપણે બતાવશું બધા ખેડૂત મિત્રોને. પરેશભાઈ, ડ્રોન ચાલુ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? આમ જોવા જઈએ તો જો કોઈ મહિલાઓ હોય તો આના વાળ કે એનાથી દૂર રાખવા, પ્લસ એકદમ નજીક નહીં જવાનું. આપણે કોઈ કપડા કે આની અંદર આનું જે ફ્લાય કરે છે ત્યારે એની અંદર આવી ન જાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે થોડુંક આનાથી દૂર ઉભવાનું, અને નજીક જવાની જરૂર પણ નથી. આ રિમોટ કંટ્રોલ છે, આ કંટ્રોલ છે ને આનાથી 1.5 કિલોમીટર સુધી દૂર હશે ને તો પણ તમે 1.5 કિલોમીટર? 1.5 કિલોમીટર. અને આ રિમોટ લઈને આપણે અહીંયા ઊભા છે, કોઈ મોટા ખેડૂત છે ને જમીન આમ ઘણી બધી હોય તો 1.5 કિલોમીટર દૂર જઈને પણ દવા છાંટીને પાછું આવશે. અને આપણે આને સરળતાથી મોબાઈલ દ્વારા કઈ રીતે આનો રિમોટ કંટ્રોલ? આની એપ્લિકેશન આવે છે એગ્રીઓનની, એ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરવાની. આ એમનું રિમોટ છે, આની અંદર આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ એટલે આ મોબાઈલની અંદર જ આખું ડ્રોન આવી ગયું છે. આ સ્ટાર્ટ કર્યું છે અત્યારે આપણે, હમણાં સ્ટાર્ટ થશે આ ડ્રોન. અત્યારે જો એના સેન્સર ને બધું કામ કરવાનું ચાલુ કરી દીધું છે, હમણાં ચાલુ થશે. અને આ છે ને આ અત્યારે સ્કેન કરશે જમીનને. ઓકે. હા, આ જમીન બાઉન્ડ્રી જેટલી જમીનની છે ને ખેતરના શેઢા, એ આખી બાઉન્ડ્રી છે એકદમ એની રીતે સ્કેન કરે છે અત્યારે. એ સ્કેન કરી લેશે એટલે આપણી જે બાઉન્ડ્રી હોય એની બહાર ના જાય પછી. ઓકે. તો કેટલું સરળ છે. કદાચ આપણે ઘણી વખત ટેકનોલોજી વિશે વિચારીએ તો એમ થાય કે આપને આવડશે કે નહીં, પરંતુ એકદમ સરળ છે. અને જે રીતે આપણે જોઈએ તો જે બાઉન્ડ્રી છે તે પણ તેમાં સ્કેન થઈ જશે, એટલે કે તમારે કશી જ વસ્તુની ધ્યાન રાખવાની જરૂર નથી. આ છે ને કૃપાલસિંહભાઈ, આ ફુવારા જે થાય છે આને પણ આની અંદર પણ એક અલગ ટેકનોલોજી છે. ઓકે. જેને કહેવાય અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી. આ ફુવારા એટલા બારીક થાય છે કે હા, કે જે ફુવારાને કારણે છે ને જે પાણીનું એક ટીપું હોય ને એમાંથી એક ટીપાના 20 ટુકડા કરી નાખે. ઓહો, એક ટીપાના 20 ટુકડા થઈ શકે. એટલે એ ટીપું પછી જ્યારે પણ પાક ઉપર પડે છે ને તો એ વધારે પ્રસરી જાય અને એનું પરિણામ છે ને બીજું સારું મળે છે. હવે આ ફ્લાય કરશે. પરેશભાઈ, શું કહેશો કે ડ્રોન છે તે આ રીતે ફ્લાય કરે છે? આપણે તો કૃપાલસિંહભાઈ શેઢે બેઠા છે, પણ આ દવા છાંટવા છે દૂર સુધી જઈ રહ્યું છે અને ત્યાંથી પાછું રિટર્ન પણ હમણાં આવશે. એટલે પરેશભાઈ, આનાથી ફાયદો શું શું થશે? જો આનો ફાયદો એ છે કે એક તો આમાં મલ્ટી જીએનએસએસ ટેકનોલોજી છે. હવે આપણે આ જે ફ્લાય કર્યું છે, આ બાજુમાં ઇલેક્ટ્રિક પોલ હોય, હાઈ ટેન્શન લાઇનના વાયર હોય, તો એમાં કોઈ જગ્યાએ ટકરાતું નથી, એની રીતે મૂવમેન્ટ કરે છે. બીજા નંબરમાં ઓછા સમયની અંદર વધારે દવા છાંટશે. અત્યારે જો દવાનો જે છંટકાવ થાય છે એ પણ એકદમ બારીકીથી વ્યવસ્થિત સારો છંટકાવ થાય છે. અને બીજો ફાયદો એ છે કે આ ડ્રોન છે એ અત્યારે કદાચ મગફળી હોય, કપાસ હોય કે કોઈ પણ પાક હોય કે એમાં ખેતરમાં આપણે જઈ શકતા નથી, તો આપણે ખેતરના શેઢેથી પણ થશે. પાક મોટો થઈ ગયો હોય તો અંદર જઈને આપણે નુકસાન જે થતું હોય નુકસાન પણ ન થાય. બીજા નંબરની અંદર આ ડ્રોન થી જે છંટકાવ થાય છે એમાં બાગાયતી પાક હોય, બહુ ઊંચાઈ વાળા પાક હોય, ત્યાં આપણે નથી છંટકાવ કરી શકતા, તો ત્યાં પણ આ ડ્રોન છે એ વ્યવસ્થિત છંટકાવ કરે છે. અને દવાનો પણ બચાવ થઈ શકે. દવાનો પણ બચાવ થાય. દવાનું જે મોંઘી દવા છે એનું પરિણામ છે ને એ પણ આની અંદર ખૂબ સારું આપણે મેળવી શકાય છે. એટલે દવાનો પ્રમાણસર છંટકાવ થાય છે. મોટી જમીન હોય તો ઘણી વખત મજૂર પણ મળતા નથી, તો આમાં એક જ વ્યક્તિ જેની આની ટ્રેનિંગ લીધી છે ઉડાડવાની, તો આ તમે રિમોટ કંટ્રોલ દ્વારા ખેતરના શેઢે ઊભી અને તમે તમારા ટ્રેનિંગના આધારે વ્યવસ્થિત આનો છંટકાવ કરી શકો છો. ડ્રોન તો અત્યારે કૃપાલસિંહ આપણાથી ઘણું બધું દૂર. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ હજુ પણ આ રેન્જ ઓછી છે. 1.5 કિલોમીટર સુધી પણ આ ડ્રોન છે એ જઈ શકે છે. અને આ જે અત્યારે દવાનો છંટકાવ થાય છે, માની લે એક અધવચ્ચેમાં પાણી જે દવા છે એ ખાલી થઈ જાય, તો જ્યાં ખાલી થશે ત્યાંથી ડ્રોન છે રિમોટની બાજુમાં આવશે. ફરીથી પાછું આપણે ફિલિંગ કરી દેશું, તો ફિલિંગ કરીને ફરીથી પાછું આપણે ચાલુ કરશું એટલે જ્યાં એ છંટકાવ અટક્યો છે ને ત્યાંથી જ એ સેન્સર પકડી લેશે અને ત્યાંથી જ એ પછી દવાનો છંટકાવ ચાલુ કરશે. જો અત્યારે જે અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજીની વાત કરતા હતા, આ ડ્રોનમાંથી જે દવાનો છંટકાવ થાય છે, જે પાણી પડે છે એ તમે જોતા હશે કે વરસાદ જેમ પડતો એમ નથી પડતું. બિલકુલ. આ ઝાકળ વરસતી હોય આકાશમાંથી, વરસાદ પડે તો પણ પાણી આવે છે આકાશમાંથી, ઝાકળ આવે તો પણ પાણી જ આવે છે, પણ ઝાકળનું ટીપું એટલું બધું બારીક હોય છે જે આસાનીથી છે ને જમીન ઉપર આવતું નથી. એટલે એને જમીન ઉપર આવવામાં પણ વાર લાગે છે. પરેશભાઈ, કેટલો સમય લે છે આમાં દવા છંટકાવ કરવામાં? અંદાજિત કેટલો સમય થતો હોય છે? 1 એકર જમીન હોય, 1 એકર માત્ર 7 મિનિટમાં. અને જો વ્યવસ્થિત રીતે તમે મેન્ટેન કરો તો આ તમારે
કદાચ આખા ગામની દવા છંટકાવ કરવી હોય ને બિલકુલ, મારા બિલકુલ. ખ્યાલથી 2-3 દિવસમાં તો આખા ગામની પણ દવા છંટકાવ કરી શકે છે. એટલે સમયનો ખૂબ બચાવ થઈ શકે છે. સમયનો બચાવ થાય, સાથે દવાનું જે આપણે પરિણામ લેવું હોય એ સારું મળી શકે. રોજગારીની તક પણ આની અંદર મળે કે જેવી રીતે જોવા જઈએ તો ઘણા બધા યુવાનો છે કે અત્યારે આ ડ્રોન ખરીદી લે છે. જેમ ટ્રેક્ટર ભાડેથી જાય છે એવી જ રીતે ભાડેથી આ દવાનો છંટકાવ કરવા પણ ડ્રોન જાય છે. અને એ યુવાનો ધારો કે આપણે ટ્રેક્ટર માંથી જે પૈસા લઈએ છીએ, ભાડું મળે છે, તો આમાંથી પણ આપણે ભાડું મેળવી શકીએ છીએ. બિલકુલ મેળવી શકીએ છીએ. અને આની ઊંચાઈ છે એ આપણે વધારે આને હાઈટ ઉપર લઈ આવવું તો પણ જશે, નીચું લઈ આવવું તો પણ લઈ આવી શકાય. જો આપણે છે ને કૃપાલસિંહભાઈ અત્યારે ઊંચું જાય છે, આ રીતે આને બાગાયતી, દાખલા તરીકે નાળિયેરીનો પાક હોય, કે આંબાનો પાક છે, આટલું ઊંચું લઈ આવવું તો આટલું ઊંચું પણ જાય. હવે અમુક પાક છે, આ તો મગફળીનો પાક છે, પણ નીચું રાખવું હોય તો આ રીતે ડ્રોન ને તમે નીચું પણ રાખી શકો. તમારે જેટલી ઊંચાઈ રાખવી હોય એટલી ઊંચાઈ તમે આની અંદર રાખી શકો છો. પણ ખાસ ધ્યાન એટલું રાખવાનું હોય છે કે પાક જે આપણો હોય એનાથી થોડીક ઊંચાઈ તો કમસે કમ 6-7 ફૂટની તો રાખવાની. 6-7 ફૂટની એટલે રાખવાની કેમ કે આ જે એનો ફેન ફરતા હોય છે, જેમ હેલિકોપ્ટર ઉડે તો એનો જે ફેન ફરે છે એમાં ફેનને કારણે પાક ઢળી ન જાય, એટલા માટે તેની ઊંચાઈ છે ને એ 6 થી લઈને 8 ફૂટ જેટલું આપણે અંતર રાખીએ તો સારું રહે. પરેશભાઈ, આમાંથી તમે જે વાત કરી કે યુવાનો ભાડે આપી શકે છે અથવા ખેડૂતો આને ભાડે આપી શકે છે, તો આમાં કેટલી કમાણી કરતા હોય છે લોકો? આમાં લગભગ કહી શકાય કે વર્ષે વ્યવસ્થિત મહેનતુ માણસ હોય તો વર્ષે 6 થી 7 લાખ રૂપિયા બધો ખર્ચો કાઢતા આમાંથી આવક છે ને એ કરી શકાય છે. એટલે આવક પણ મેળવી શકાય છે. બિલકુલ મેળવી અને ખાસ કરીને યુવાનો તો સરળતાથી શીખી શકે છે. કૃપાલસિંહભાઈ, જે ખેડૂત ભાઈ એવા છે કે જેમની પાસે ઓછી જમીન છે, 5 વીઘા 7 વીઘા જમીન છે, અને એની ખેતીની અંદર જે કમાય છે એના કરતા વધારે ડબલ થી 4 ગણું પણ આમાં કમાઈ શકાય છે. જેની અંદર ખાસ કરીને જો આ ડ્રોન લઈ લઈએ, અને ડ્રોન ની અંદર પણ અત્યારે ઘણી બધી ફેસિલિટી છે, સરકાર તરફથી પણ મળે છે. સરકાર તરફથી આની અંદર સબસિડી પણ મળે છે 50% સુધીની, અથવા તો આને પૈસાની વ્યવસ્થા ન હોય ખેડૂત પાસેથી અને લોન લેવી હોય તો લોન પણ આની અંદર 90% સુધીની લોન થઈ જાય. અને લોનમાં વ્યાજ પણ એકદમ ઓછું છે, માત્ર 6% વાર્ષિક, એટલે મહિનાનો 1/2%. વાર્ષિક 6%ના વ્યાજ દરથી આની લોન મળે છે. એટલે ખેડૂત માટે આ બહુ સારી વસ્તુ છે. આની અંદર આપણે વીમો પણ, જેવી રીતે આ કે આપણે બાઇકમાં ફેરવતા હોય અથવા તો કોઈ જગ્યાએ આપણે છંટકાવ કરતી વખતે ક્રેશ થાય, કોઈ પણ દુર્ઘટના બને ત્યારે શું કરવું, તો આની અંદર વીમો પણ મળે છે. એટલે વીમો પણ આનું જે ભરવામાં આવે ને વીમાનો પણ ફાયદો લઈ શકાય છે. એટલે ટેન્શન બહુ નથી. બીજું મહત્વની વાત એ છે કે એગ્રી ઓન ફાર્મ ટ્રેક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ રોજગારીની ગેરંટી આવે. હવે આ ડ્રોન આપણે ખરીદી લઈએ તો એગ્રી ઓન ફાર્મ ટ્રેક કંપની છે ને એ કંપની તમને કસ્ટમર આપશે કે તમે આ જગ્યાએ જઈને દવાનો છંટકાવ કરી આવો. એટલે એ જ આપણે કસ્ટમર પણ ગોતી દેશે, એટલે આપણે એ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેવી રીતે આપણે ઝોમેટોમાં કે ઓર્ડર કરીએ અને ત્યાં આપણો ઓર્ડર જાય ને પછી જેમ આપણે ત્યાં પાર્સલ આવે છે, એવી રીતે ખેડૂત છે ને એમાં ઓર્ડર કરશે તો એના આધારે એ લોકો એક્સેપ્ટ કરીને તમને અહીંયા છંટકાવ કરી જશે. એટલે એ પણ બેનિફિટ છે. બીજા નંબરની અંદર આમાં ટેકનિકલ વસ્તુ છે. હવે આ બધી ટેકનોલોજી છે. ઘણી વખત આની અંદર કોઈ ખરાબી આવે તો આની અંદર સર્વિસ પણ પાછળથી આપે છે. બિલકુલ સર, એ જ પ્રશ્ન થાય કે જો કદાચ કઈ થાય છે, કદાચ બગડી જાય છે તો શું કરવાનું? જો આપણું આ ડ્રોન છે અત્યારે અહીંયા ખરાબ થાય, દવાનો છંટકાવ ચાલુ હોય ને ડ્રોન ખરાબ થઈ જાય તો એ આપણે કંપનીને જાણ કરવાનું, એટલે માત્ર 48 કલાકની અંદર આ ડ્રોન રિપેર કરી દેશે. 48 કલાકમાં રિપેર પણ થઈ જશે. રિપેર કરીને ચાલુ કરી દેશે. અમુક જો આપણે ક્રેશ થયું હોય, મેજર પ્રોબ્લેમ હોય અને આ ડ્રોન ને વીમો પાસ કરાવીને પછી 7-8 દિવસનો જો સમય લાગે એમ હોય તો આ ડ્રોન ને ત્યાં લઈ જશે અને કંપની તરફથી સ્પેરમાં આપણે 7-8 દિવસ આપણું કામ બંધ ન રહે એટલા માટે એક્સ્ટ્રા ડ્રોન પણ આપી દેશે. એટલે કામ કોઈ પણ કામ બંધ ના રહે. આ ડ્રોન કદાચ ત્યાં જાય ઇન્સ્યોરન્સમાં તો સામે આપણે બીજું સ્પેરમાં એટલા દિવસ માટે એક અલગથી ડ્રોન મળી જાય, જેથી કરીને આપણું કામ છે ને એ કન્ટિન્યુ રહે. એટલે આ કંપની તરફથી અદ્ભુત અને ખૂબ સારી ફેસિલિટી છે એક આમાં આપવામાં આવી રહી છે. પરેશભાઈ, ખાસ કરીને આમ જોઈએ તો સેઢાની પણ આમ જોઈએ તો સેઢા સુધી જ જાય છે ડ્રોન, એ શું કારણ છે એનું? એ આ જયારે આપણે ડ્રોન આપણે છંટકાવ કરવાનું હોય ત્યારે આપણે અહીંથી પેલા ચાલુ કરીએ એટલે એને સ્કેન કરે છે. એની રીતે જ સ્કેન કરી લે? હા, સ્કેન કરે છે. એટલે જે આ ખેતરની બાઉન્ડ્રી છે એટલી બાઉન્ડ્રીને સ્કેન કરી લેશે. સ્કેન કરી લીધા પછી બાઉન્ડ્રી થી આગળ ડ્રોન છે એ નથી જતું, એ બાઉન્ડ્રીની અંદર જ આ ડ્રોન રહેશે. એટલે આપણું જે ખેતર છે તો આપણું ડ્રોન છે આપણું ખેતર છોડીને બાજુના ખેડૂતના ખેતરમાં ક્યારેય નહીં જાય. બિલકુલ બિલકુલ. કદાચ તમે રિમોટ થી કંટ્રોલ કરવામાં મિસ્ટેક કરશો તો પણ એને સ્કેન કરેલું હશે એટલે એ નહીં જાય. એટલે આમાં એ ટેકનોલોજી બહુ સારી છે.
અને એની રીતે જ દરેક ધારો કે કોઈ ચાહ હોય છે તો પરેશભાઈ એ એની રીતે જ સેટ કરી લે છે કે આપણે સેટ બિલકુલ કરવું એની પડે રીતે જ ના, એ એમની સીધી લાઈનમાં જ આપણે આમ સ્કેન કરીને રાખી દઈએ છીએ, વાહ તો એની રીતે જ એ પછી એની રીતે સીધી લાઈનમાં જતું રહેશે. એટલે આ રીતે આમ સરળતાથી ઉપયોગ કરી શકાય છે અને કોઈ પણ વ્યક્તિ કદાચ બેઠા બેઠા આના ઉપયોગ, અને યુવાનો તો ખાસ કરીને તેના માટે તો આ શીખવું બિલકુલ અઘરું નથી, આરામથી આ ડ્રોન ચલાવતા શીખી જશે. બિલકુલ જેમ કે આપણે ટ્રેક્ટર શીખી ગયા. હા બિલકુલ, ટ્રેક્ટર જેટલું તો અઘરું નથી આ drone. સરળ છે. એટલે આનો દવા છંટકાવ સિવાય બીજો શું શું ઉપયોગ કરી શકાય? આમ તો ખેતીની અંદર દવા છંટકાવ, જો જેમાં તમે જંતુનાશક દવા હોય અથવા તો ફૂગનાશક દવા છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરના છંટકાવ છે, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરના છંટકાવ છે, આ બધા જ છંટકાવ છે એ આની અંદર કરી શકાય. એટલે ખેતીની અંદર તો આ ડ્રોન છે ને એ આજની 21મી સદીની અંદર આધુનિક જમાનાની અંદર આપણી ખેડૂતોની જરૂરિયાત બની જવાની છે. આનાથી આપણે ખૂબ ફાયદા છે, સમય બચશે, દવાનું પરિણામ સારું મળશે ને સાથોસાથ રોજગારીની તક છે એ પણ આની અંદર છે. અને આજે મેન પ્રોબ્લેમ એ છે કે મજૂર નથી મળતા, એટલે મજૂર નથી મળતા એનું પણ આ સોલ્યુશન છે. સાથે વરસાદ હોય તો ઘણી વખત એવું થાય કે વરસાદ અમે આગાહી આપતા હોય કે 2 દિવસનો ગેપ છે, તો 2 દિવસની અંદર બિલકુલ સરળતાથી દવા છાંટે. પણ આ ડ્રોન છે ને એ 2 દિવસ નહીં, માત્ર 2 કલાકની અંદર દવા છંટકાવ કરી દેશે. એટલે સમયનો સદુપયોગ થઈ શકે. કદાચ જો વરાપ નીકળી છે અને દવા છાંટવાની અડધા દિવસની વરાપ હોય ને તો અડધા દિવસની અંદર તમારે કદાચ માનો કે 50 વીઘા કે 70 વીઘાનો દવાનો છંટકાવ કરવો તો આરામથી કરી દેશે. તો આમ તો જે રીતે પરેશભાઈ દરેક વસ્તુ સમજાવી છે ને આપણો જે ઉદ્દેશ છે કે ખેતીને કઈ રીતે આધુનિક બનાવી શકાય, તેમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, તેનાથી ફાયદો કઈ રીતે મેળવી શકાય, અને ખાસ કરીને પરેશભાઈ જે રીતે ડ્રોન સિસ્ટમ છે તેના વિશે આપણને માહિતી આપી છે. ને તમે જોઈ શકો છો કે ડ્રોન છે તેના દ્વારા દવાનો છંટકાવ થઈ રહ્યો છે. આપને જે અમે દેખાડ્યું છે, પરેશભાઈ એક એક વસ્તુ જે છે તે પણ સમજાવ્યું છે. અને આ રીતે આપણે આધુનિક ટેકનોલોજીનો જો ઉપયોગ કરીને ખેતીમાંથી પણ આવક મેળવી શકીએ છીએ અને અન્ય રીતે પણ જો આનો ઉપયોગ કરીને આપણે સારી એવી આવક મેળવી શકીએ છીએ અને આ રીતે સરળ ખેતીને લાખોની ખેતી બનાવી શકીએ છીએ. તો આ જે છે અત્યારે આપણે આધુનિક ટેકનોલોજીની વાત કરી છે. તમારે પણ જો કોઈ આ ડ્રોન વિશે માહિતી જોતી હોય અથવા તમારે પણ કોઈ એવું કામ હોય તો તમારા જે નંબર છે નીચે આવી રહ્યો છે તેના પર તમે જઈને માહિતી મેળવી શકો છો, અને અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ તમને તમામ વિગતો મળી જશે. તો હાલ બસ આટલું જ. ફરી આવી કંઈક જાણીતી વાતોની અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર.